રહ્યું છે આવું કંઈક. તો આપણે આને લાડવા બનાવવાનું ચાલુ કરી દઈએ. કીટું કે તેમાં રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? તો જો આપણે આજે માખણ બનાવવાના છે. તો માખણ બનાવવા માટે દૂધ સારું, તો આપણે દૂધ ડબલ ક્રીમ લઈ આવ્યા છે. પાછા ઘણા મહિના થઈ ગયા, કેમ કે કેટલા મહિનામાં ફિનિશ થઈ જતું હોય ખબર નહીં, પણ આપણે આ વખતે યાદ રાખીશું કે કેટલા મહિના થયા. તો અહીંયા મેં બધું દૂધ લાવીને અહીંયા કેટલા બુસલા છે કેન, નાના મિની 8 કેન લાવી છે ડબલ ક્રીમના. જોઈએ આમાં કેટલું માય છે તે પ્રમાણે આપણે આમાં નાખી દઈએ. ને અમે ગરમ પાણીથી થોડુંક ધોઈ નાખ્યું છે એટલા માટે આમાં છે. તો ચાલો બધું દૂધ આપણે એમાં ઠલવી દઈએ. અને મેં નીચે કાપડ પણ રાખ્યું છે એટલા માટે કે એ થોડુંક ઉડે, ઓછું ઉડે એટલે ઉડીએ તો ખરી, પણ નીચે થોડોક સપોર્ટ રહે. તો ચાલો બધા કેનને બહાર કાઢી નાખીએ અને દૂધ નાખી લઈએ. આમાં પહેલાં ડબલ ક્રીમ, કેમ કે ઘી ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયું છે, એટલે બધું જ ફિનિશ થઈ ગયું, ખાવા માટે પણ નથી. તો ચાલો મેં અહીંયા આવી રીતે કરી નાખું તો હું બધું. તો આપણે એક કેન નાખ્યું અને જોઈએ કેટલું આમાં જાહે તે પ્રમાણે. છે ચાલો તો બધી નાખી દઈએ, પછી આપણે પાછું આપણે ઓલમોસ્ટ 6 કેન નાખી દીધા છે અને 2 કેન બાકી છે. તો સારું ચાલુ કરી દઈએ, કેમ કે બહુ છે, પછી લાસ્ટમાં થોડુંક બની જાય ત્યારે મેં નાખી દેવા. ફાઇનલી મેં બધું દૂધ નાખી દીધું છે અને હવે જોઈએ આપણું કેવું થાય છે. અવાજ થોડોક વધારે આવશે, તમે અવાજ નહીં કરા. આપણા બધા કેન ખાલી કરી નાખ્યા છે આપણે અહીંયા, અને તેમાંથી હજી પાણી નાખીને આપણે દૂધ કરવાનું છે. અને બાકીનું આપણે અહીંયા ચાલુ છે. ચાલો તો આપણે લઈએ છીએ થોડું ગરમ પાણી, અને આપણે થોડુંક ગરમ પાણી નાખીશું એટલે આ બહુ દૂધ લાઈક 1 કર્યા જેટલું ગરમ પાણી નાખી દીધું છે મેં એમાં, એટલે જલ્દી માખણ બને. તો ચાલો કેવી રીતના છે ચાલુ કરી દઈએ.
બતાવું કે માખણ, કેમ કે મેં થોડુંક હાફ કરી નાખ્યું છે, કેમ કે ફ્રીઝરમાં બહુ ઠંડુ હતું એટલા માટે બહુ જલ્દી નથી થતું, એટલે મેં થોડુંક ગરમ પાણી પણ નાખ્યું છે. એકદમ કેટલનું ગરમ પાણી ધવાળા નહીં કરતું, થોડું દૂધમાં નાખી દીધું અને થોડું ઓછું કરી નાખ્યું. કંઈ નહીં, ગરમ પાણી નાખી છે. પણ જ્યારે ડબલ ક્રીમનું આપણે આ માખણ બનાવવાના હોય તો ત્યારે છે ને 2 થી 3 થી 4 કલાક છે ને બહાર મૂકી દેવા, ફ્રીઝરમાં નહીં રાખવા, કેમ કે બહુ ઠંડીના કારણે જલ્દી નથી માખણ બનતું. તો થોડુંક ગરમ નોર્મલ ટેમ્પરેચર હોય તો મસ્ત માખણ થઈ જાય છે. તો અહીંયા મેં જો માખણ બતાવું, આપણે અહીં માખણ રેડી છે અને મસ્ત હજી થોડુંક મિક્સ કરા એટલે થોડુંક અલગ પડે, પણ સાઈડમાં બધું લાગેલું એટલા માટે મેં આ લઈ આવી અને મિક્સ કરી દઈએ પ્રોપર, એટલે બધું સાઈડમાં દૂધ બધું લાગેલું હોય ત્યાં, અને બાકીનું દૂધ અહીંયા છે તો મેં થોડું કરી અને બધું ચલો તેને પણ બગાડી કાઢ્યું. ચાલો તો પાછા થોડી વાર મિક્સ કરી દઈએ. પ્રોપર મિક્સ થઈ ગયું છે, માખણ પણ આવી ગયું છે આવું કંઈક. તો આપણે આને લાડવા બનાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો તમે લાડવા બનાવી નાખો, બાકીનું પાણી તેમાંથી કાઢી નાખીએ. તો આપણે એક હાથમાં કેમેરો પકડ્યો છે ને એક હાથમાંથી લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ચાલો તો અહીંયા બધું મેસ પણ બહુ કર્યું છે, બધા કેન રાખ્યા છે એટલા માટે કે એમાં દૂધ છે તો થોડું ગરમ પાણી નાખી અને આપણે દૂધ બધામાં લાગેલું છે તો પછી પહેલાં આપણે આ ફિનિશ કરી લઈએ. તો એક હાથથી લાડવા ઝીણા કરું છું, કેમ કે 2 હાથ હોય તો વધારે થાય. પાણી તેમાં બધું આવી ગયું છે, કાઢી નાખીએ. કાઢી નાખ્યું છે અડધું પણ નહીં, ખબર નહીં કેટલા કેનનું હશે. અને બાકીનું પાણી નીકળ્યું છે તે અહીંયા છે, અને આપણે દૂધ અહીંયા છે અને બધું મેસઅપ કર્યું છે. કંઈ નહીં, થોડીક મહેનત લાગે પણ સારું, ઘી પણ ખાવા મળશે અને માખણ પણ. તો ચાલો પાછું પ્રોસેસ ચાલુ કરી દઈએ. બીજો તો આપણું દૂધ અહીંયા છે, હવે આપણે હાફ કરી નાખશું અને બંનેમાં ફેરવી નાખશું. બધા કેન ગુસલામાં દૂધ રહી ગયું છે, આવી રીતે છોટી ગયું છે. તો આપણે તેને ક્લીન કરી નાખીએ. તમે ગરમ તકતું પાણી લીધું છે અને ગરમ પાણીથી મિક્સ કરીને ગુસલા બધા આમાંથી આમાં એમ કરી બધા ફિનિશ કરી દઈએ. અને આપણું ઓલરેડી ક્રીમ રેડી થઈ ગયું છે એટલે મેં આ દૂધ આમાં નાખી દઉં. પડ્યું ને તો આપણે ઘી ગરમ કરી નાખ્યું છે અને મસ્ત મજાનું પકાવી નાખ્યું છે. તેનું ટીટું કે કીટું કે ત્યાં મારી કોને અંદર કુદરત આવે તો અંદર જાય નહીં આવે ને ટોપી ઓલું છે નીચે
ડબરાનું ઓલું નડી ગયું છે એટલે નાથીના 12 માસ છે બાબા. પૈસા આ રહ્યા કબાટ ખોલો ને. પાકમાં જવાનું નવા કપડા પહેરવા નહીં કામ કરે. તમે ઘેર રહેશ કે મેં